કેમ છો મિત્રો? મારા લોંગ બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી રામ. મારું નામ છે પ્રજાપતિ જય. કારણ કે તમે મને જાણતા જશો, કારણ કે હું મિની બ્લોગ પણ નાખું છું. આજે તમારો ભાઈ લોંગ બ્લોગ પણ નાખવાનો છે. રાતે 8 વાગે મારો બ્લોગ આવી જશે. આ તમને ધાબે બતાવ્યો, અમારો ધાબા નજારો. આજે ઉત્તરાયણને બાકી છે 14 દિવસની વાર. તમને બતાવો અમારા ધાબા નજારો, પતંગ કેમ ચગે છે ને એ. હાલો ભાઈ, તમારો ભાઈ આવી ગયો છે ધાબા ઉપર. આપણા ધાબાનો નજારો છે થોડો કેવો, પણ થોડીક બબાલ થઈ ગઈ છે આ ભાઈને. આ બે માસી આરે થોડીક ધબધબાટી બોલાવે છે. હાલો ભાઈ, હાલો ભાઈ, આપણે આવી ગયા છીએ ઉપરના ધાબે. આ છે આપણી ભાઈબંધની દોરી, સાંકળા 8, 9, 4, 24 કેરેટ છે. ને હાલો ને ભાઈ, હવે આપણે અહીં બેસી જ આવી છીએ. તડકો લાગે થોડોક આપણને. હાલો હવે તમને થોડીક દોરીની જાણકારી આપું. આ દોરીમાં અમે દરરોજના 12 પેજ કાપીએ છીએ સાંકળા 8માં. ને પતંગ આપણો ખંભા ચડે છે. જુઓ, તમને થોડોક નજારો બતાવું. જો આ અમારા બ્લોગમાં તમે બન્યા રહેજો, સાથ સપોર્ટ આપજો. જલ્દી સબસ્ક્રાઈબ કરાવો અમારા, અને થોડોક અમને આગળ શેર કરજો વિડીયાને. આ મારા ઇન્સ્ટાગ્રામની આઈડી દેખાતી હશે, એને ફોલો પણ કરતા જાજો. એમાં આપણી શાયરીવાળા વિડીયો બનાવી છીએ. તમને એ 7 વાગે વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મળી જાય. જોઈ આવજો, ફોલો કરી આવજો. અને હાલો ભાઈ, મજા આવશે આજે ધાબા ઉપર, કારણ કે રવિવાર છે એટલે. હાલો ભાઈ, ઉપર કાંક કહી છે મોબાઈલ થઈ ગઈ, અવાજ આવી આપણી. હાલો કાં છે? હવે અમે ઘરમાં કાંઈક મેટર થઈ ગઈ છે, આપણે જોવા આવ્યા. એ નાની નાની બાકાઝીકી થાતી રહી. આમે એક જગો બોલાવે છે, એ હાલ્યા રાખીએ. અમે લુટેરિયાની ગેંગ બેઠી છે, એનાથી ચેતવ રહેજો. અમે બેઠા છીએ, એનાથી પણ ચેતવ રહેજો જાનભાઈ. હાલો ભાઈ, બ્લોગમાં બન્યા રહીજો ઠેક સુધી. હાલો ભાઈ, બીજો પતંગ આવી ગયો છે સોનેરી. હવે એ પણ ચડાવવાનો છે, કાંઈ વાંધો નહીં, ગાંડો છે. હાલો ભાઈ, આ વિડીયોમાં સ્કીપ થઈ જાય એ પણ. આ જો પતંગની દોરી, ને આ છે પતંગનો ઓનર. આ દોરીનો ઓનર, આ પતંગનો ઓનર. હાલો, કાંઈ વાંધો નહીં, પતંગ સગાઈ. હાલો ભાઈ, ધાબા પર આવી ગયા છે, આપણને મળી ગયા સંકેત ભાઈ. ગાંડો છે એ. હાલો હવે આપણે બનાવી નાખવી રીલ્સ. હાલો હવે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. હાલો ભાઈ, રીલ્સ પણ બની ગઈ છે. થોડુંક બાંધવાનું પણ થઈ ગયું હતું આવડા ધાબાવાળા માસી યારે. કાંઈ વાંધો નહીં, હા બોલે ધબધબાટી બોલાવે છે, કાંઈ વાંધો નહીં. રીલ્સ બની ગઈ છે. હવે હાલો ભાઈ, હવે આપણે ધાબેથી જ આવી છીએ માસમાં. હાલો સીધા આપણે માસમાં મળશું. હાલો ગાઈસ, ભોગી ગયા છીએ આપણે ડબોલી 4 રસ્તા. મળી ગયા બલૂનવાળા રાજુ માંજા પેઇન્ટર. થોડોક આપણો અવાજની તકલીફ પડી ગઈ ને, એટલે રેકોર્ડિંગ કરવી છીએ તે માટે. ચાલો ટનનનનને ભોગી જા બાલાજી 4 રસ્તા પાસે. આપણને મળી ગઈ છે ખાડી. જોઈ શકો છો ને આ સામે ખાડીનો નજારો. ચાલો સીધા પુલ પણ મળવી. હાલો ગાઈસ, સીધા પુલ પર મળવી, જાંગીપુરાના પુલ પર. હાલો ભાઈ, જાંગીપુરાનો પુલ આવી ગયો છે. આ છે જાંગીપુરાનો પુલ. આનો નજારો છે ને સૂર્ય દાદા જો હાથમાં છે. આ ચારે તરફનો નજારો. આ હું તમારો ભાઈ સીધા માસમાં મળવી. હાલો ભાઈ, નાસ્તાવાળાની દુકાને આવી ગયા છીએ નાસ્તો કરવા શ્રી ગણેશમાં. હાલો વડાપાઉં 2 લઈને ખાઈ લેવી. હાલો ભાઈ, માસમાં આપણે પોગી ગયા છીએ. આ છે મારા માતાજીનો નજારો, જોઈ લો, છે ને જોરદાર. હાલો ભાઈ, સીધા ઘરે મળી.
હાલો ભાઈ, હવે આપણે આવી ગયા છીએ માસમાંથી મેરડીમાના મંદિરથી ઘરે. હવે આપણે કરી નાખીએ બ્લોગનું એન્ડ. હવે બીજા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય શ્રી રામ, બાય બાય. ચાલો.